આમ ને આમ 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 હવે તાર જવું છે કે નહીં? એટલે 2200 રૂપિયા જેટલો ખર્ચો થઈ ગયો છે તમારું મારું આ નવા યુટ્યુબ વ્લોગની અંદર. અત્યારે 1 વાગી ગયો અને હવે આપણે આરતીને લેવા જવાની છે, કેમ કે જવાનો વ્લોગ ઉતાર્યો હતો. કેમ કે ગાડી એક્ટિવા બગડી ગઈ, તમને ખબર જ છે. કાલનો વ્લોગ જેને જોયો છે એ ખબર છે કે આપણી એક્ટિવા પાછી બગડી ગઈ. અત્યારે લઈ ગયા હતા સર્વિસમાં. એ ભાઈએ કીધું કે બેટરીનો કાંઈક વાંધો છે, બેટરી નવી નાખવી પડશે. તો બેટરી નવી નાખવા મૂકી દીધી. અને થોડો ઘણા જે એમાં ઇસ્યુ હતા બ્રેકના એ બધા ક્લિયર કરવાના મૂક્યા છે. તો બધા બ્રેક ને બધું થઈ જાય. અને બેટરી નાખી 1200 ને કેટલા? હા, 1200 રૂપિયાની બેટરી નવી નાખી અને 4 વર્ષની ગેરંટી વોરંટી ભાઈ કીધી. તો મેં કીધું ભાઈ વાંધો નહીં, નાખી દો. મેં ગાડી મૂકીને આવ્યો. ભાઈ કીધું કે 5-6 વાગે જ્યારે તમને ફોન કરો ને તે તમે લઈ જજો, બરાબર? તો મેં કીધું વાંધો નહીં. એટલે સવારના કામમાં હતા દોડાદોડીમાં એક્ટિવાના. અમે 4 દુકાન રેખડા. પેલા ભાઈ અહીંયાથી મહેનત કરતા હતી કે બીજે જાઓ. બીજા ભાઈ કે મારે બારગામ જમવા જવું છે. ત્રીજા ભાઈ કીધું આમ જાઉં તેમ જાઉં. એમ કરી 4-5 દુકાન રેખડા. માંડ એક દુકાન અમને હાથમાં આવી. પછી ભાઈ કીધું કે ભાઈ બેટરીમાં તમારો ફોલ્ટ છે, બેટરી ખરાબ થઈ ગઈ, બગડી ગઈ. હવે બધું ગેરંટી વોરંટી પૂરી થઈ ગઈ, તમે નવી જ નાખી દો. તો અમે કીધું વાંધો નહીં, હવે નવી બેટરી નાખી દેવી. તો મેં પૂછ્યું કેટલાની આવશે? ભાઈ કીધું 1200 રૂપિયા નવી આવશે. તો મેં એ નાખી દો. ને હોરનની કાંઈ ચાલુ નહોતું થતું, એ પતી ગઈ ગાડી આવો. તો અમે કીધું કે ભાઈ હોરન ને ઇન્ડિકેટર નથી થતા, એ બધું ચાલુ કરી દેજો. કે વાંધો નહીં, અમે તમને ચાલુ કરી દો. તમારા નામ ને નંબર લખાવતા જાઓ. તો અમે તમને 5-6 વાગે ફોન કરું છું. તો મેં તો કાંઈ વાંધો નહીં. આખો દિવસ અડધો દિવસ એમાં જ ગયો કામમાં. હવે આરતીને જાય છે લેવા અને રોટલી થઈ છે, શાક તો થઈ ગયું. ચાલો ફટાફટ નીકળી. પછી એ એમ કહે કે આવ્યો નહીં ને 5 વાગે જવાનું ગાડી લેવા. અમે 10 વાગ્યાના ગયા હતા, 1:45 વાગી ગયો. ગયા ઘરે ને હું હમણાં ગામમાં ગયો તો મારી બાજુમાંથી 2 કેટલા નાના નિશાળવાળા છોકરા હતા. નિશાળેથી ભણીને આવતા હતા. એ કેટલા 5મું ભણતા છે. એટલા નાના છોકરા ભાઈ ગાડી લઈને એવી ગાય ગામ કટ મારીને જતા હતા બધાને. જે આગળ ગાડીવાળા રિક્ષાવાળા હોય ને એ લાગે હમણાં પડી જવાના. એના મા બાપે એટલા નાના છોકરાઓને ગાડી દેતા જ કામ છે બોલો? મને વિચાર, હું આખા રસ્તામાં વિચાર કરતા હોય એટલા નાના છોકરાને મા બાપને ગાડી દીધી કેમ છે? 5મું 6ઠું ભણતા એ છોકરા મારા અંદાજે. આમ નાના હતા, હજી પગે નહોતા પૂગતા બોલો. એ ભાઈ ગાડી હતી ને એક્ટિવા, પગે નહોતા પૂગતા. એટલા નાના છોકરાને બોલો મા બાપે ગાડી દઈ દીધી, નિશાળે લઈને જાય ગાડી. એ મને લાગ્યું કે આગળ જતા કાંઈક થયું હોય તો અકસ્માત બકસ્માત તો જવાબદાર કોણ? એવા મા બાપને તો સલાહ ક્યારથી એવા બોલો મા બાપ ગાડી દેતા શું કામ છે નાના છોકરાઓને? હાલો હવે એવા તો કેટલા છે. હા, હેલિકોપ્ટર ન થતા આગળ જતા કાંઈક અકસ્માત થઈ જાય ને તો પછી હા, હેલિકોપ્ટર કોઈને કાંઈ નથી. તો આવું નાના છોકરા 5મું ભણતા છે. એવડા છોકરા સીધી બાજુ બધાની કડું મારી મારીને આમ ને આમ 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 નીકળતા હતા બોલ. હું તો ધીમે ધીમે મારી રીતે ગાડી અપાવતો હતો. આગળથી આમ જ્ઞાન, બીજા કોઈ ભાઈને કટ મારી આમ જ્ઞાન હોરણ વગાડતા હતા. એને એમ કે અમે તો શું છે પણ છોકરાને ખબર નહીં હોય કે આગળથી કાંઈક આવતું હોય છે ને ખોટું વાહન, થોડો અકસ્માત બકસ્માત થઈ જાય એટલે એ સ્પીડમાં કાંઈ ગાડી એકાવે નહીં ને. એવા નાના છોકરાઓ તો ગાડી દેવાય જ નહીં પહેલાં પ્રથમ. મા બાપે એવા ગાડી દઈ દીધી, એવા દેવાય જ નહીં નાના છોકરાઓની ગાડી. મા બાપને છે જો અડદની દાળ, રોટલી, આ સાઈડ કાકડી અને આ સાઈડ છે શીરો. એટલું ભાઈ આપણું જમવાનું. તો આપણે જમી લેવી. પેલા શીરાથી ચાલુ કરું. સળિયા તો મીઠું ઠાક લાગે કા આ હરી લાગે ત્યાં પપ્પાને ખારી લાગે. અને એમાં જો ઓઇલ ને એવું બધું બદલાયું ને એવું બધું કર્યું. એક ઓઇલ બદલાયું, પછી નવી બેટરી નાખી, હોરન ચાલુ કર્યો, ઇન્ડિકેટર ચાલુ કર્યા અને એ બધું કર્યું. આમાં એ બધો થોડો ઘણો ખર્ચો કર્યો તો ચાલુ થઈ ગઈ 2200 રૂપિયાનો ખર્ચો. એ ગાડી પાછી ચાલુ થઈ ગઈ. હવે જોઈ કેટલા દી પાછી હાલે છે. અને અત્યારે 4 વાગી ગયા. બ્રેક નાખી, બ્રેકા પટ્ટાને એવું બધું લીધું. એવું બધું કર્યું. 800 રૂપિયાની બેટરી નાખી
ને 1000 રૂપિયાનો બીજો જે અલગ ખર્ચો હોય ને, જેમ કે ઓઇલ બદલાવ્યું, એન્જિનનું ઓઇલ હોય એ બધું બદલાવ્યું કાંઈક કર્યું, તો ઇન્ડિકેટર ચાલુ કર્યા એ નહોતા ચાલુ થતા, પછી હોરન કર્યો, હોરન નહોતો ચાલુ થતો, બ્રેક કરી કડક, એ બધું ટોટલ ખર્ચો 1000 રૂપિયાનો અલગ, એટલે 2200 રૂપિયા જેટલો ખર્ચો થઈ ગયો ગાડી. 6 વાગ્યા હો ખુલ્લું જ છે બાવણું. ના ના તો મિત્રો 6 વાગ્યાનો હું એક ફોર્મ ભરવા ગયો તો રાતના 9 વાગી ગયા છે. બોલો, રાતના 9 વાગે ત્યાં સુધી ખોટી થયો, કેમ કે જે આપણું કામ થવાનું હતું એ કામ થયું જ નહીં. પાછું બાવણું બંધ કરી દેજો. નહીં કરું તો કરવું પડશે. કરતા બાવણું બંધ કર, પછી મારી લિંક તૂટી, ધમકી કોને આપેસ તું? બોલો મારી લિંક તૂટી જાય એટલે શાંતિ રાખજે, નકર લાકડી અહીંયા પડી છે, યાદ છે ને? ચલો નીકળો એમ એટલે જા. દંડો પડશે, દંડો. હા તો મિત્રો આપણે ક્યાં હતા? હા તો મિત્રો હવે આપણે ક્યાં હતા? જો 6 વાગ્યાનો હું એક મારા હાથીને બોલું છું આમાં, મારા હાથીને બોલું છું આમાં. હવે તાર જાવું છે કે નહીં? ચાલ અંદરથી જ બંધ કરી દો. હા તો આપણે ક્યાં હતા? હા તો 6 વાગ્યાનો હા તો મિત્રો આપણે 6 વાગ્યાના ઝેરોક્સવાળા ભાઈની દુકાને હતા ને રાતના અત્યારે 10 વાગી ગયા છે, બરોબર. 6 વાગ્યાનો ત્યાં હું બેઠો હતો, એક ફોર્મ ભરવાનું હતું એટલે, તો 6 વાગ્યાનો હું ત્યાં ખોટી થઈને રાતના 10 વાગી ગયા. શું બોલતો હતો એટલે મારી લિંક તૂટી ગઈ. લિંક તૂટી ગઈ 6 વાગ્યાનો. હા બેઠો રાતના 10 વાગી ગયા. મારું જે કામ હતું એ કામ અટકી ગયું, કેમ કે મારે ફોર્મ ભરવાનું હતું, એ ફોર્મ ભરાણું જ નહીં. કેમ કે ઘણે કે એમાં એરર આવી જતો હતો, થોડા ઘણા કોમ્પ્યુટરના ઇસ્યુ હતા, તો એ ભાઈ કીધું હવે અત્યારે તમારું ફોર્મ નહીં ભરાય, રાતના 10 વાગી ગયા છે ને મારી ઘરે જવાનો ટાઈમ થઈ ગયો, દુકાન બંધ કરવાનો ટાઈમ થઈ ગયો એમ તમારું ફોર્મ છે હવે કાલે જ ભરાય. કેમ કે ડોક્યુમેન્ટ અપલોડ કરી કે ગમે એ કાંઈક વસ્તુ અપલોડ કરી તો એમાં એરર આવી જતું હતું. તો ભાઈએ કીધું ભાઈ હજી તો તમારું કામ નહીં જ બને, કે ભાઈ મોડું થઈ ગયું છે અને 10 વાગી ગયા છે, એટલે હવે તમારું કામ કાલે જ થાય. તો મેં તો કાંઈ વાંધો નહીં, તો કાલે ફોર્મ ભરવું. બીજું તો આપણે 6 વાગ્યાના તો રાત્રે 10 વાગે ત્યાં ખોટી થી એમને બેઠા, કે 15-15 મિનિટે વેબસાઇટ બંધ થઈ જતી હતી. જ્યાં ફોટા આપણે અપલોડ કર્યા હોય ને તો વેબસાઇટ બંધ, કે પછી ગમે ડોક્યુમેન્ટ કે અપલોડ કર્યું હોય ને તો ફોટા ગમે ડોક્યુમેન્ટ એમાં નાખ્યા હોય ને તો એ વેબસાઇટ બંધ થઈ જતી, કે ઉપરથી એરર આવી જતું હતું. તો મિત્રો હમણાં જો ઘરે આવ્યો અને હવે આવીને હાથ મોડું ધોયું ને હું જમી લઈ. તો મિત્રો આપણે આજનો વ્લોગ આ સુધી રાખી. જો વ્લોગ ગમે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. મળે પાછા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.